કે જ્યાં રાજકોટ પોલીસે હોટલ સંચાલકોને સૂચના આપી છે। નવરાત્રી પર યુવક યુવતીઓને રૂમ ભાડે ન આપવા સૂચના। રાજકોટ પોલીસે હોટલ સંચાલકો સાથે બેઠક યોજી। બહારથી આવતા લોકોને નિયમ મુજબ રૂમ ભાડે આપવા સૂચના। શહેરના જ યુવક યુવતીને થોડા કલાકો માટે રૂમ ભાડે નહીં અપાય। સગીરોને રૂમ ભાડે આપવામાં નહીં આવે અને સગીરોને રૂમ ભાડે પણ નથી આપતા તે પ્રકારની વાત પણ હોટલ સંચાલકોએ કરી છે। લોકલ આઈડી પર 2-3 કલાક રૂમ ભાડે નથી આપતા તે પ્રકારની વાત પણ સંચાલકોએ કરી। સગીર વયના બાળકો બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે 18 વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે અને ત્યારબાદ કોઈ બીજા બનાવો બને અને એના ભાગરૂપે ગુના પણ નોંધાતા હોય છે। તો આવી વસ્તુઓ અટકાવવા માટે જે હોટલ એસોસિએશનના માણસો હતા એમને વાકેફ કર્યા છે અને પ્રોપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી થાય, રજિસ્ટર નિભાવવામાં આવે એવી સૂચના કરવામાં આવી છે। પ્રોસેસ એમાં હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે, એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે, એનું ફેસ મેચ કરવો પડે, મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે, આ બધું રેકોર્ડિંગ અમારે 30 દિવસ માટે રાખવું પડે, પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે, એ લોકો તરફથી એક અમને પથિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે। આ બધો ડેટા અમારે રાખવો પડે છે। નાનામાં નાની હોટલથી લઈ અને મોટામાં મોટી 5 હોટલ સુધીનો બધા માટે આ સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે। જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે, તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે, પણ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે, પણ જયારે આઈડી પ્રૂફ ચેક થાય છે ત્યારે આપણને અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે, જેથી કરીને અમે રૂમ નથી આપતા।